રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ સંદર્ભેના નિવેદન મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નિવેદન બદલ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે। જે રાજાઓએ પોતાના રજવાડાઓને એક કરવા બલિદાન આપ્યું છે, ત્યારે કોંગ્રેસે તેમને બદનામ કરવાનું બાકી રાખ્યું નથી। વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ અને ભાજપ સિક્કાની બે બાજુ છે। પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને, એવા રજવાડાઓને, એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ શહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું। દેશની જમીનો, દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય, દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા આ પ્રકારના નિવેદનો કરવા અને એ નિવેદનો થકી રાજા રજવાડાઓને જે પ્રકારે એમને એ પ્રકારનું જે નિવેદન છે તેના માટે સમાજમાં ખૂબ રોષની લાગણી બી ફેલાઈ છે। અમે માફી માંગીએ છીએ ને માફી માંગશો। ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ હવે સામાન્ય બાબત બની ગયા હોય તેમ એક બાદ એક